ખૂબ સારો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને એને લઈને અનુલક્ષીને અમારા 11 ગામ આજે વિજયોત્સવ મનાવી રહ્યા છે। અમે ખૂબ આનંદમાં છીએ। અમારા 11 ગામ આજે લાપસી ખાવાના છીએ અને ભેગા થઈને અમે આજે આનંદ મનાવી રહ્યા છીએ। હુડા અમારા માટે ખૂબ તકલીફવાળો નિર્ણય હતો સરકારનો અને સરકારે પાછો ખેંચ્યો છે, એને અમે આનંદિત છીએ। આગામી દિવસમાં આજે સંકલન સમિતિ અને 11 ગામના ખેડૂતો ભેગા થયા છે એ હિંમતનગરની અસ્મિતા માટે ભવિષ્યમાં આવનારા દિવસમાં લડવાના છીએ। અમે હિંમતનગરની અસ્મિતા એટલે એ કે હિંમતનગર હવે હિંમતનગરના સ્થાનિક લોકોને નેતૃત્વ પૂરું પાડશે અને આગામી દિવસોમાં અમારી લડાઈ હિંમતનગરની અસ્મિતાની લડાઈ હશે। કોઈનું પણ સન્માન નહીં। 11 ગામના જે પણ ખેડૂતોએ અને અમારા આ આંદોલનમાં જે પણ લોકો સહભાગી થયા છીએ, માનો કે હિંમતનગર બંધનું એલાન આપ્યું હોય, સ્વાગત પાર્ટી પ્લોટનો કાર્યક્રમ હોય કે તમામ કાર્યક્રમોમાં જે પણ લોકોએ સહયોગ આપ્યો છે એ તમામનો અમે આજે જાહેર મંચ ઉપરથી આભાર માનવાના છીએ। સાથે સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનવાના છીએ કે તમે અમારો અવાજ બન્યા અને આજે અમે જે વિજયશ્રી સુધી પહોંચવું હતું ત્યાં પહોંચ્યા છીએ। સરકારે અમારી માટે અમારી સાથે જે પણ મુજબ ચર્ચા થઈ છે એ ચર્ચા મુજબના નિર્ણયો લેવાના શરૂઆત કરી છે। એક નિર્ણય લેવાઈ ગયો છે, બીજો એક નિર્ણય બાકી છે। એ નિર્ણય પણ ભવિષ્યમાં સરકાર લેવાની છે એવી અમને ખાતરી આપી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર અમારા જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સહમત રહેશે। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, હા લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण ज वावो। लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी।